ભાવનગર શહેરની અંદર બાપુની વાડી ખાતે ભડિયાદની મેઘની 4 વાગે નીકળી હતી। મેદનીમાં અનેક લોકોએ દુઆ કરીને મેઘની આગળ ચલાવવાનું કામ કર્યું હતું। ટ્રસ્ટના મેમ્બરો હાજર રહ્યા હતા। મેદનીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક જગ્યાએ પાણીના ટાંકા જોવા મળ્યા હતા અને સાથે સાથે ખાવા પીવાની વસ્તુઓ અનેક જગ્યાએ જોવા મળી હતી। આ ઉપરાંત દવા તથા એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવી હતી। શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અમે આ 40 વર્ષથી સેવા આપી રહ્યા છીએ। અમને બહુ જ આનંદ થઈ રહ્યો છે કે ભડિયાદ બાપુના ઉર્સના સમયમાં અમને આવો મોકો મળે છે, તેથી અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ। ધૂમ દાદા ધૂમ બુખારીના નારા લગાવીને આગળ વધી રહ્યા છે। ખાસ કોઈ રસ્તા ઉપર બનાવ ના બને તે રોડ ઉપર કાળજી રાખવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ અને અન્ય અધિકારીઓ પણ રસ્તા ઉપર તૈનાત હતા, તેથી કોઈ પણ પ્રકારની ઘટના ના બને। दादा तुम्हारा नाम? अस्सलाम वालेकुम। मेरा नाम दादू भाई उमर भाई कुरैशी। आज તમે ભડિયાદની મેદનીનું કેટલા સમયથી કરો છો અને ભડિયાદની મેદની કઈ જગ્યાથી ઉગડી ગઈ છે? અમે 42 વર્ષથી આ મેદની બાપુની વડી પાસેથી નીકળે છે। આ મેદની ભડિયાદની અંદર કેટલા સમયની અંદર પહોંચી જશે? આ મેદની 4 દિવસની અંદર ત્યાં પહોંચે છે। 27 તારીખે નીકળી 28, 29 ને 30 તારીખે ત્યાં પહોંચે છે ભડિયાદ। મેદનીની અંદર તમારો કેવો પ્રોગ્રામ રહેશે? મેદનીની અંદર અમારા 3 પડાવ હોય છે। એમાં 3 પડાવ પર 2 ટાઈમ જમવાનું, સવારે ચા નાસ્તો આપવામાં આવે છે, તેમજ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે, તેમજ પાણીની વ્યવસ્થા અમારે છબીલ કમિટી તરફથી આપવામાં આવે છે। આજે તમે સાથે દવાનું લઈને નીકળ્યા છો, તમે કેટલા વર્ષથી દવાનો આ પ્રોગ્રામ કરી રહ્યા છો? મેદની શરૂ થઈ તે દીનું આ દવાનું કામકાજ અમે કરીએ છીએ। એટલે કેટલો સમય મેદની શરૂ થઈ અને સાહેબ કેટલો સમય થયો? 42 વર્ષથી 42 વર્ષથી તમે આ કરો છો? આ સેવા અમે આપી છે 42 વર્ષથી। આ સિવાય બીજું સાહેબ તમારે શું કહેવા માંગો છો મેદની બારામાં? મેદની બારામાં અમે એમ કહેશું કે આ મેદનીની અંદર જે કોઈ આવે છે બહેનો ભાઈઓ ચાલીને મન્નત વાળા, તેઓ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે અને આ મેદનીની અંદર અમોને સેવા કરવાનો બહુ આનંદ થાય છે। તમારું નામ? અજીભાઈ કાસમભાઈ। આ ભડિયાદની જે મેદની જઈ રહી છે, આ પાણીની સુવિધા તમે કેટલા વર્ષોથી કરો છો? 35 થી 37 વર્ષ। બરાબર છે। અને તમે ટ્રક થી કરતા હતા પહેલેથી કે અત્યારે તમે ટ્રક થી કરો છો? પહેલેથી ટ્રક થી ટાંકો ભાડે લાવતા, ટ્રક ભાડે લાવતા, અત્યારે બધું હુકમથી બધા આપે છે સામે આવે કે લઈ જાઓ ફ્રીમાં। એટલે હું 35 વર્ષથી ટ્રક લઈને હું જ આવું છું। અને ભડિયાદ મેદની પહોંચશે ત્યાં સુધી તમે હારે રહેશો? ત્યાં સુધી બધાને પાણી જ પાવાનું આખા રસ્તે, જ્યાં પબ્લિક ઉભી રહે ત્યાં પાણી પાતા ચાલવાનું, જ્યાં ઉભા રહે ત્યાં ઉભું રહી જવાનું। તમારી હારે કેટલા જણા છે? અમે 11 જણા છીએ। તમારી હારે 11 જણા છો? 11 જણા તમે ઠેઠ સુધી હારે ઠેઠ સુધી સાથે જ।